બધાને ભીખુભાઈ ખુમણના રામ રામ. ખાંભા નામે ગામ, અને એ ગામની માલપા એક આહિરનું ઘર રે. આહિર ખાલી માણસ, પણ સુખ શાંતિથી જીવન જીવે છે. અને ઘરેથી પત્ની એટલે ખૂબ સરળ સ્વભાવની, આનંદ કિલોરથી જીવન જીવે છે. એની માલપા ન કરે નારાયણને પોતાના સંતાન પતિનું અવસાન થયું. પોતાનું 17 આવી ગયું. પોતે ઉઘાડી થઈ ગઈ. નાના નાના સંતાન છે, પણ એ ઈશ્વર ઈચ્છા એવું ધારી અને પોતે જીવન જીવે છે. પણ ઈશ્વરને કંઈક જુદી પ્રેરણા છે, અને દુષ્કાળ ઉપર દુષ્કાળ પીડ્યા. પરિસ્થિતિ બહુ ગંભીર આવી. હવે તો જીવન કેમ ગુજારવું, હવે તો જીવવું કેમ, છોકરા નાના નાના સંતાનોના પેટ કેમ ભરવા, મુશ્કેલ થઈ ગયું છે. એની માલપાને વિચાર થયો કે હાલ મારા ભાઈની યાદ આવો, અને ત્યાંથી થોડોક ટેકો મને જો કરે ને તો આવતું સારું વરસ થાય, તો મારું ગાડું પાટે ચડી જાય. એવો વિચાર કરી અને પોતે જાય છે પોતાના માવતર તાતણિયા. ત્યાં એ હાલી જાય છે, પણ કોણ જાણે ઘણી ફેરું ઘણાના રામ યાદ આવે. ઘણી ફેરું ઘણાને કેવો વિચાર હલતો હોય. એટલે એના ભાઈ આમ જોવે છે, અને એને એમ થયું ઓ આ ક્યાં લપ આવી. એણે પણ આમ જોયું અને ભાવ્યો કે પોતાનો ભાઈ પોતાના ઘેરે નેવું પકડીને ઊભો છે. પણ એકદમ એ ભાઈ ભાગ્યો અને પાછલે દરવાજેથી નીકળી ગયો. આ બેન ગઈ, પણ એના ભાભીએ પણ કઈ આવકારો ન દીધો, આદર ન દીધો, આવકાર ન દીધો. ભાભી મારો ભાઈ ક્યાં? કે એ તો 2 દીથા ગાયમ ગયા છે. એટલે આને એમ થયું કે હવે અહીંયા આપણું પહોંચ નથી, અહીંયા આપણે આવ્યા એ હવે રસ્તે આવી ગયા એવું લાગ્યું. એટલે પોતે પાછી વળી એટલે એના ભાભીએ કીધું પાણી તો પીતા જાઓ. કે ભાભી જો પ્રેમથી તમે છે ને મને પ્રેમથી કીધું હોત ને તો હું ઝેર પી જાત. હવે પાણી નથી પીવું કરીને બહાર નીકળે. અને જે માણસનું અપમાન થયું હોય, જે લાંબી લાલચ લઈને આવ્યું હોય અને એને પાછું વળવું પડે, એ તો માથે આપ તૂટ્યા જેવું થયું હોય. એમ જોધાર આહું વ્યાજ આવે છે, હવે તો ક્યાં જવું. અને આ બજારમાં વૈયાવે છે, કારણ કે હવે તો પાછું ખાંભા ભેગું થવું છે. એટલે હાલી આવે છે, અને એ ગામની માલપા એક હરિજન ગામ આખું, એનું નામ તો કંઈ બીજું, પણ આખું ગામ એને ભગત કહીને બોલાવે. કારણ કે એવો માણસ એના ઘરેથી પણ એવી 2 માણસ એવું જીવન જીવે કે દુનિયા એને ભગત કહે. અને એમાં એ ભગત હામા મેળ્યા, જોયું ઓહો આ તો ફલાણા ફલાણા ભાઈની દીકરી, આ તો હારે ભણતા. અને આમ હામુજા જોયું તો રોતી જાય છે. એટલે કીધું બેન કેમ રોતી જાસ, બેન કેમ રોશો? એને કીધું ભાઈ રોવું નહીં તો કરવું હું? કારણ કે મારે મારું 17 છીનવાઈ ગયું, મારો ધણી ગુજરી ગયો, નાના નાના બાળ બસા છે, અને આ દુષ્કાળની પરિસ્થિતિની માલપા મારી પરિસ્થિતિ ખરાબ છે. હું મારા ભાઈની ત્યાં લાંબી આશ લઈને આવી હતી, પણ ત્યાંથી મને જાકારો મળ્યો. હવે હું રોવ નહીં કરું હું? અને તૈયા ભગત કહે છે કે બેન
એ તારો ભાઈ હતો ને હું તારો ભાઈ નથી? હું પણ તારો ભાઈ છું. હાલ બેન, હાલ આ હું લૂછી નાખ. અને હાલ પોતે લઈ જાય છે અને એના દીકરાને કહે છે કે આને ગાડું ભરી અને આ બાજરો જે છે એ એને ઘેરે નાખી આવ્યો અને 25 રૂપિયા રોકડા. એ વખતના 25 રૂપિયા રોકડા અને ગાડી ભરી અને બાજરો ભરીને એના દીકરાને કીધું જા ફૂઈને ત્યાં આ ઉતરી આવી, અમારી બેન છે, મારી બેન નથી આવી. આ ગાડું ભરીને જાય છે અને આ બધુંથી ભગતના ઘરના, જેને આપણે સતી પણ કહી શકીએ એવી એની ઘેરેથી બાઈ માણા એને કીધું કે ભગત કે હા, કે હવે તમારે મારે વહેવું પડી જવાની ઘડી આવી ગઈ હોય એવું મને લાગે છે. કે કેમ ભંડારી એવું બોલો છો? કે આ દીકરો જે તમારી બેનને ગાડું જોડી અને બાજરો અને પૈસા દેવાઈ ગયો છે. જો એ મારા દીકરો હોય, તમારો જ દીકરો હોય, તો એ ગાડું ઢાંઢા દઈને આવે ને તો તમારો દીકરો, અને જો એ ગાડું ઢાંઢા પાછા લઈને આવે ને તો મારે ને તમારે અંતર પડી જાય તો હું પછી પ્રાણ દઈ દઈ. અરે ભંડારી, આવા ન હોય, કારણ કે એ તો છોકરું છે અને એને આપણે ક્યાં કીધું છે કે ભાઈ તું ગાડું ઢાંઢા દેતો આવી છે? ના 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 ના, જો એ ગાડું ઢાંઢા પાછા લાવે તો પ્રાણ તજી દો. એટલો એને પરમ વિશ્વાસ પોતાના દીકરા ઉપર અને ગયો. ટૂંકમાં જ્યાં આવે છે, હાજે આવે છે ત્યાં હાથમાં રાહ ફેરવતો ફેરવતો આવે છે. એના ભગતે પૂછ્યું કે દીકરા ગાડું ઢાંઢા ક્યાં હતા? કે બાપા તમે જો તમારી બેનને એક ગાડું ભરીને બાજરો અને 25 રૂપિયા દેતા હો તો મારા તો ફૂઈ હતા, એટલે ફૂઈને એ વાવણી કરવા બળદ ક્યાં લેવા જવા, એને ગાડું ક્યાં લેવા જવું? એટલે મેં એને ફૂઈને ફૂયાણામાં આપી દીધું ગાડું અને ઢાંઢા, અને તઈ કીધું કે ભંડારી આ જો તારો દીકરો. એટલે કહેવાનો મિનિંગ એ છે કે આપણે કોઈ પણને દેતા શીખજો, દેતા શીખજો. એની માઇલ પર ટાણું નહીં આવે, નાણું આવશે. ટાણું તો ક્યારેક જ આવે, અને આવો સમય મોકો મળ્યો હોય તો એ સમયને જાતો ન કરાય. એની માઇલ પર એ બાજરાની કે 25 રૂપિયાની કિંમત નહોતી, પણ આ તો ઇતિહાસની માઇલ પર નામ રહી જાય ભાઈ. આવું ટાણું હાંસવી લેજો એવી હરેક ભાઈઓને મારી નર્મ વિનંતી છે.